शन्नो मित्रः शं वरुणः शन्नो पवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। प्रश्न 12 देहात्मना संस्थित एव कामी विलक्षणः कामयिता कथं स्यात्। अतोऽर्थसन्धानपरत्वमेव भेद प्रसक्त्या भवबन्धहेतुः। कार्यप्रवर्धनाद् बीजः प्रवृद्धिः परिदृश्यते कार्यनाशाद् बीजनाशः तस्मात् कार्यं निरोधयेत्। तो અહીં શેની વાત ચાલી રહી છે કે જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી જીવાત્માની મુક્તિ છે નહીં, એ ચાલે છે. તો છેલ્લે આપણને કહ્યું 312મા શ્લોકમાં કહ્યું કે દેહાત્મના સંસ્થિત એવ કામી, જેનું આ દેહ સાથે આ શરીર સાથે તાદાત્મ્ય છે અને શરીરને જે હું માની રહ્યો છે, શરીરને જે આત્મા કે હું માને છે એનામાં જ કામના જન્મે. કારણ કે શરીરની, મનની, બુદ્ધિની આ બધાની જે જરૂરિયાત છે એ પોતાની બની જાય. કારણ કે શરીરને જે હું માને છે એટલે શરીરની જરૂરિયાત, મનની જરૂરિયાત, બુદ્ધિની જરૂરિયાત એ બધી એની પોતાની જ બની જાય. કારણ કે એને શરીરને જ કે આ સંઘાતને જ એ હું માને છે. જેને હું માનો એની જે તકલીફો, એની જે જરૂરિયાતો એ બધી તમારી બની જાય.
બાળક સાથે આપણું બહુ તાદાત્મ્ય હોય તો બાળકની જે જરૂરિયાત હોય આપણે પૂરી કરીએ. કેમ? કારણ કે મારું બાળક. કેમ બહારના બાળકનું કરવા નથી જતા? ઘણા બધા રખડતા હોય છે, એની ઘણી જરૂરિયાતો હોય છે, તો આપણે કેમ એનું પૂરું નથી કરતા? કેમ કે મારું નથી અને આ મારું બાળક મારું છે, એ તો મારું છે તો પણ આપણે જોડાઈ જઈએ છીએ. તો પછી આ શરીરને જ હું ગણીએ. મમકારથી વધારે એક સ્ટેપ. કયો સ્ટેપ? અહંકાર. શરીરને જ હું માનીએ છીએ અને માટે એની બધી જ તકલીફ, બધી જ જરૂરિયાત કોની બની જાય? મારી બની જાય, આ આત્માની બની જાય. શું થાય છે? શરીરની બધી જરૂરિયાત આત્માની બની જાય છે. એટલે કે છે દેહાત્મના સંસ્થિત, જે દેહમાં બેઠેલો છે એ જ કામી હોઈ શકે. કામી એટલે જરૂરિયાત વાળો, એને જ કામના હોય. તો કોને કામના ન હોય? વિલક્ષણ કામયિતા કથમ. પણ જે વિલક્ષણ છે, વિલક્ષણ છે એટલે કેવો? જે દેહમાં બેઠો નથી. ક્યાં બેઠો છે? આત્મા બેઠો. એટલે બેઠો નહીં, પણ જે કોને આત્મા માને છે, કોને હું માને છે? પરિપૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપને જે આત્મા માનતો હોય એને કેવી રીતે કામના હોઈ શકે? એવું પૂછે છે. કથમ કામયિતા સ્યાત. કઈ રીતે એનામાં કામના જન્મે? એ કેવી રીતે કામના વાળો હોઈ શકે? ન જોઈ શકે ને, કારણ કે એ તો શેનો સતત અનુભવ કરે છે? હું પૂર્ણ છું, હું કમ્પ્લીટ છું, હું બધું જ છું. એટલે એને કોઈ કામના જન્મે નહીં. એટલે અહીં સરસ રીતે બતાવ્યું કે કામના કોને જન્મે? કોને જન્મે? જે દેહને આત્મા માને છે એને કામના જન્મે. પણ જે આત્માને જ આત્મા માને છે, આપનોતિ સર્વમ ઇતિ આત્મા, એ તો બધું જ એ જ છે, એટલે એને કામના જન્મે નહીં. અતઃ માટે કહ્યું અનર્થ અતઃ અર્થ સંધાન પરત્મમેવ ભેદ પ્રસત્યા ભવબંધ હેતુ. એટલે ભવબંધનું હેતુ શું બને છે? આ જન્મ અને મૃત્યુનું જે ચક્ર છે એ કોના માટે છે? જે જગતને પોતાનાથી અલગ માને છે, અલગ, અને એમાં જે છે એની પાછી ઈચ્છા થાય. એટલે કે છે કે આ વિષયોનું ચિંતન, વિષયોને જ જે પોતાનાથી અલગ માને છે એના માટે જ એની કામના થાય, અને પછી એના પરિણામ રૂપે કામના પૂરી કરવા જાય, કર્મથી બંધાય, ફળથી બંધાય અને આખું ચક્ર શરૂ થઈ જાય. પણ એનું મૂળ કારણ ક્યાં છે? વિષયોનું ચિંતન. વિષયોનું ચિંતન કેમ? કારણ કે હું એ નથી. સમજ્યા? હું એ નથી. આ હું ન હોઉં તો જ મને આના માટે રાગ હોય કે દ્વેષ હોય. આ હું હોઉં તો રાગ કે દ્વેષ કહેવાય? મારે આ ટચલી આંગળી માટે મને રાગ કે દ્વેષ કહેવાય? એના માટે મને એવી ઈચ્છા થાય કે લાવ લઈ લો, હાથને લઈ લો અથવા હાથને કડું. એવું ના થાય. કેમ? કારણ કે એ હું છું. સમજો, આ કામના અને રાગ અને દ્વેષ આ બધું ક્યારે જન્મે છે? અન્ય માટે. અન્ય હોય તો, હું હોઉં તો થતું નથી. એ કહ્યું. પછી શું કહ્યું? તો પછી કરવું શું? એટલે વળી પાછું કહ્યું કે કાર્ય પ્રવર્ધનાત બીજ પ્રવૃદ્ધિ પરિદૃશ્યતે. હવે શું કહે છે કે કાર્યને આપણે કારણ તો જોઈ નથી શકતા. આપણે જોઈ શકીએ છીએ કાર્ય, જેમ બીજ નથી જોઈ શકતા, જોઈ શકીએ છીએ અંકુર. તો કે છે કે જે જોઈ શકીએ છીએ ને એની જો વૃદ્ધિ કરીએ, એને જો પાણી પીવડાવીએ, અંકુરને પાણી પીવડાવીએ, ખાતર નાખીએ, સમયે સમયે એની સંભાળ લઈએ, કાપીએ, વધારીએ, બધું કરીએ, તો શું થાય? પેલું બીજે અંદર વધે છે. કાર્યની સંભાળ રાખવાથી, એને ફૂલવા ફાલવા દેવાથી કોણ અંદર સ્ટ્રોંગ બની રહ્યું છે? બીજ. એમ અહીંયા કે છે કાર્ય પ્રવર્ધનાથ. કાર્યને તમે ઉશ્કેરો, એને પાલન પોષણ કરો તો શું થાય? બીજ પ્રવૃદ્ધિ દૃશ્યતે. બીજ અંદર વધી રહ્યું છે. તો પછી શું કરવાનું? તો કે છે કાર્ય નાશાત. કાર્યનું નાશ કરો.
ડાળી કાપી નાખો, થડ કાપી નાખો, આ બધું જે બહાર દેખાય છે એ બધું કાપતા જાઓ તો વહેલું મોડું કોનો નાશ થશે? બીજનો પણ નાશ ધીરે ધીરે સુકાતું જશે. પાણી નાખો જ નહીં, કશું કરો જ નહીં, તો શક્ય છે કે બીજ પણ જતું રહેશે. એટલે અહીંયા આપણને ઉપાય શું બતાવ્યો કે કાર્ય જે દેખાય છે ત્યાં જ કામ કરો, તો આપોઆપ બીજ પણ દૂર થઈ જશે. એટલે કે જે કાર્યનું પોષણ કેવી રીતે થાય? તો અહીં સરસ વાત કરી કે ઘણા શું કહે છે કે અહીંયા કહ્યું કે બીજ અતઃ એકમ અપી બીજમ, બી દેખાતું ના હોય પણ જે અંકુર ફૂટ્યો હોય ને એ પૃથ્વી ત્યાંની સરખી કરો, ગોદ કરે, માટીની ગોદ કરે, એને પાણી નાખે, સરખું કરે, કાંટા આ બધું કાઢી નાખે, પછી સલીલ સંયોગ દોહદાદીના આ બધું કરવાથી એ વધતું હોય છે, કાર્ય વધે. એવું કહેવાય છે કે અશોક નામનું વૃક્ષ હોય ને એ આમ થોડું મોટું થાય ને, જરાક વધે ને, અને એની જેમ વધવાની અવસ્થામાં જ્યારે હોય ને ત્યારે અશોક વૃક્ષને એવી ઈચ્છા હોય છે. અહીંયા કહ્યું છે દોહદાદીના, એ શબ્દનો અર્થ મેં જોયો તો એનો અર્થ શું થાય છે કે અશોક વૃક્ષને વધતું હોય ને ત્યારે એને એવી ઈચ્છા થાય કે કોઈ સ્ત્રી એને લાત મારે, આવું કહેવામાં આવે છે. આવું મેં વાંચ્યું ડિક્શનરીમાં. કારણ કે આ દોહદાદીના દોહદ વગેરે એટલે શું? તો કે વૃક્ષને એના બંકુરને એવી ઈચ્છા થાય કે કોઈ સ્ત્રીઓ મને પકડે કે એવું બધું, તો એ વૃક્ષ વધે. તો શું થાય? એ પછી વધવાનું છે. તો તમારે શું કરવાનું? એવું કરવાનું જ નહીં. અચ્છા, પછી પેલું બકુલ વૃક્ષ હોય ને, બકુલ વૃક્ષને પણ શું થતું હોય છે? દોહદાદીના એટસેટ દોહ વગેરે, દોહદ વગેરે એટલે શું? તો કે બકુલ વૃક્ષને એવી ઈચ્છા હોય કે કોઈ દારૂ પીવીને એના ઉપર કોગળા કરે, ટૂંકમાં એને દારૂ પીવડાવે તો એ વધે વધારે. એટલે એમ કે છે એ બધું કરવાનું નહીં, તો પછી એ વધે નહીં. એમ અહીં શું કહેવા માંગે છે? એ જ પ્રમાણે કે વિષયનું ચિંતન એ તમે બંધ કરી દો તો આપોઆપ જ વિષય અનુચિંતન બંધ કરશો તો આપોઆપ અહંકાર ઓછો થશે, એના પ્રત્યે આસક્તિ ઓછી થશે અને ધીમે ધીમે અજ્ઞાન પણ જતું રહેશે. ટૂંકમાં અહીંયા છેલ્લા શ્લોકમાં કહ્યું કે કાર્ય નાશાત, કાર્યનો નાશ કરશો તો કારણ એક દિવસ એની જાતે નિર્મૂળ. અંદર પડ્યું હોય પછી ધીમે ધીમે ઉદય લાગી જાય. પાણી પીવડાવો જ નહીં, તમે કશું કરો જ નહીં, તો શું થાય? શક્ય છે કે બીજ એની જાતે ખવાઈ જાય. એ ખવાઈ જવું જોઈએ. બીજ અંદર પડ્યું હોય ને એ ખવાઈ જવું જોઈએ, સુકાઈ જવું જોઈએ, એટલી હદ સુધી એ સુકાઈ જવું જોઈએ કે એમાંથી અંકુર ફૂટે નહીં, તો કામ પતી ગયું. એમ અહીં પણ અહંકાર રૂપી બીજ નું શું થવું જોઈએ? સંપૂર્ણપણે નાશ. જો થોડું કઈ રહી ગયું તો એ વધવાનું. અને ક્યારે વધવાનું? વિષયના ચિંતનથી. એવું અહીં કહે છે, વિષયના ચિંતનથી લગભગ નષ્ટપ્રાય થયેલો અહંકાર વળી પાછો જીવિત થાય છે. એ અત્યારે આપણો વિષય શું છે કે લગભગ નષ્ટપ્રાય થયેલો અહંકાર પણ જરાક બાકી છે હજી. જો એને વિષયનું ચિંતન થવા દેવામાં આવે તો એમાંથી વળી પાછી આખી સાયકલ શરૂ થઈ જાય છે. એ વસ્તુ કઈ હજી આગળ કહે છે, તસ્ય સંસાર સંપાદકત્વ ઉપપાદયતિ. આ સંસાર વધે છે કેમ? એનું વધવાનું ઊર્ધ્વમૂલમ અધશાખમ અશ્વત્થ પ્રાહુ અવ્યયમ કહ્યું ને. આ અશ્વત્થ વૃક્ષ તો અવ્યય છે. એક વડનું ઝાડ, એમાંથી વળવાય અને વળવાયમાંથી બીજા વૃક્ષો બસ ચાલ્યા જ કરે છે. એમાં વડનું ઝાડને આપણે શું કહીએ? અવ્યય બની ગયું છે. ખબર જ ના પડે મૂળ ક્યાં છે, તો વધતું જ જાય, બીજા રૂપે ક્યાંય આખું મોટું વન થઈ જાય. એમાં સંસાર આજે વન જેવો કેમ થઈ ગયો છે? આપણો એટલો સંસાર ફૂલેલો ફાલેલો હોય છે. તો કે છે એનું મૂળ ક્યાં છે? તો કે એ કે છે, એ હવે આપણને બતાવે છે. જુઓ, કે છે આ ગ્રંથમાં આવી આપણને બધી ટેકનિક બતાવે છે કે શું કારણ છે કે આ વધી રહ્યું છે.
આટલું શ્રવણ, આટલું મનન, આટલી સાધના, આટલા પાઠ, આટલા જપ, આ બધું કરતા હોઈએ છતાં પણ કેમ આ જતું કેમ નથી? તો એ આમાં ઝીણી ઝીણી ડિટેલ ઉપર અહીં ધ્યાન દેવામાં આવે છે. શું 314માં શ્લોક. અહીંયા એક પુસ્તક છે, કોઈને પાસે ન હોય, મીન્સ ઘરે પણ અત્યારે બી જોઈતું હોય તો લઈ શકો, પછી મને પાછું આપી દેજો. પણ ખરીદવું હોય તો નંદલાલભાઈને તમે પછી એના પૈસા આપી દેજો. આનો શ્લોક નંબર 314. હા, વાસના વૃદ્ધિત કાર્યમ કાર્ય વૃદ્ધ્યા ચ વાસના વર્તતે સર્વથા પુંસઃ સંસારો ન નિવર્તતે. હા દિલીપભાઈ, તમારા લોકોને અહીંયા પણ આવી જવું હોય ને તો આવી જઈ શકો. ત્યાંથી દેખાતું ના હોય તો 2 ખુરશી છે. હા, હવે બહુ દૂર તમને મજા ન હોય તો તમે લોકો અહીંયા નજીક પણ આવી શકો છો. હા, જો શું કે છે, સરસ સમજાવે છે અહીંયા. વાસના વૃદ્ધિત કાર્યમ. જો વાસના વધે, વાસના એટલે અહીંયા બીજ. હા, બીજ સમજવાનું. વાસના એવી વસ્તુ છે ને જે દેખાતી નથી, એ અવ્યક્ત રૂપે અંદર રહેલી છે. એ સમયે સમય જાગે, એ જાગે ત્યારે ખબર પડે કે અંદર શું છે, દેખાય નહીં. એટલે કે છે એ વાસના વધતી જતી હોય ને એને કારણે કાર્ય પણ વધે, બીજ વધે બરોબર, અને એમાંથી પેલા અંકુરની નરિશમેન્ટ મળે. હા, એટલે કે છે વાસનાથી કાર્ય વધે. અને બીજું કાર્ય વૃદ્ધ્યા ચ વાસના, અને કાર્ય એટલે કે અંકુરના વધવાથી, ડાળ વધવાથી, ફળ ફૂલ આવવાથી વળી પાછું કોણ સ્ટ્રોંગ થઈ રહ્યું છે? અંદરનું બીજ. એમ અહીં વાસનાથી કાર્ય અને કાર્યથી વાસના પરસ્પર એકબીજાને સ્ટ્રોંગ બધા છે. વાસના વધે એટલે કાર્ય વધે, કાર્ય વધે એટલે વાસના. કાર્ય એટલે બહાર જે થઈ રહ્યું છે, અને વાસના એટલે બીજ રૂપે. એ બીજના સંસ્કાર, અજ્ઞાનના સંસ્કાર વધે તો સંસાર આપણો વધે, બહાર પણ એની આપણી એ પ્રકારનું આપણું બધું દેખાય, મનમાં પણ એ દેખાય, અને એ બધું વધે એટલે અંદરે વધે. વર્તતે સર્વથા પુંસઃ સંસારઃ ન નિવર્તતે, અને માટે આ પુંસઃ સર્વથા સંસારઃ ન નિવર્તતે. આ પુંસઃ એટલે આ જીવ માટે આ પ્રકારે આ વાસના અને કાર્યનું પરસ્પર વૃદ્ધિને કારણે સંસારમાં ઉપરામ થતો નથી, ઉપરામ થતો નથી. ફૂલ સ્ટોપ આવતો, ફૂલ સ્ટોપ નથી આવતો. આવે દરેક જન્મ બીજા જન્મનું કારણ બની જાય છે. તકલીફ શું છે? આ એક જન્મ આપણા કર્મો તો નાશ નથી કરતો, પણ થાય છે શું? જો અવિવેકથી જીવીએ તો શું થાય? બીજા 50 જન્મની તૈયારી અહીં થઈ જાય છે. એક નહીં, ઘણા જન્મોની તૈયારી થઈ જાય. આપણને ખબર નથી પડતી. અહીંયા એવું એવું કરીએ, એવું એવું વિચારીએ કે શું થાય, કેટલોય આપણું બિલ્ડિંગ સ્ટ્રોંગ થઈ ગયું, એવું થાય છે. એટલે ખરેખર શું થવું જોઈએ? આમાં ચલો સંપૂર્ણ મોક્ષ ના થાય તો કઈ નહીં, પણ અહીંયા એવી તો થવી જ જોઈએ પ્રવૃત્તિ કે શું થાય, કેટલું કપાતું જાય, નાશ થતો જાય, ક્ષય થતો જાય. એટલું તો કરીએ. આ વૃક્ષને વધારીએ નહીં, પણ એટલીસ્ટ ઘટાડવાની પ્રક્રિયા તો ચાલુ થાય. એટલે અહીંયા શું કે છે, પણ આવું ન થાય, અવિવેકથી જીવીએ તો શું થાય? સંસારઃ ન નિવર્તતે સર્વથા, બધી જ રીતે આનો સંસારનો એન્ડ આવતો નથી. એ કહે છે. જો અહીંયા ટીકાકારે બહુ સરસ વાત કરી છે, સરસ દ્રષ્ટાંત આપે. યથા એકોપી સ્ફુલિંગ, એક તણખો હોય ને, આમ તણખો જરાક જ હોય, પણ સૂકું ભટ્ટ છે ચારે બાજુ, પણ એક જ તણખો હોય. ફુલ્લિંગ સૂક્ષ્મ અપી શુષ્ક તૃણ સંયોગાત વૃદ્ધિમ પ્રાપ્ય. શુષ્ક ઘાસ, બધા સૂકા ઘાસ અને એવી બધી ડાળખી નાની નાની, એવા બધા સાથે એનો પેલા તણખાનો બીજો સંયોગ થયો ને, તો એકદમ જ એમાંથી શું થાય છે? મહાઅગ્નિર ભૂતવા સર્વમ વનમેવ દહેત.
આખા આખો મોટો મહાઅગ્નિ સર્જાઈ જાય અને આખા આખા જંગલને બાળી નાખે. આ બધા જે ફોરેસ્ટ ફાયર થતા હોય છે ને અમેરિકામાં ને એમાં બહુ ફોરેસ્ટ ફાયર થાય. ફોરેસ્ટ ફાયર એટલે જંગલો બળી જાય. એ શેને કારણે થાય ખબર છે? આવું ક્યાંક કોઈ કે સિગરેટ પીતી હોય કે કંઈક આવું થયું, જરાક જ આમ તણખો પડ્યો હોય અને એ લાઇટર આમ જરાક સળગાવ્યું, ક્યાંય અડાડ્યું નથી, પણ ઓલરેડી બધું એવું સૂકું ભઠ્ઠ થઈ ગયું છે અને ગરમી છે. તો ફ્રિક્શનને કારણે તરત જ આગ લાગે અને આગ પછી એટલી લાંબી બસ શાંત જ ના પડે, વધતી જાય. કેટલા ને કેટલા કોન્સ્ટન્ટ ચાલુ જ હોય છે. ત્યાં તો આવી એકાદા ફોરેસ્ટોમાં ફાયરો ચાલુ જ હોય, પણ ત્યાં આગના પેલા પાણીના બંબાઈ કામ નથી આવતા અને વધતી જાય તો ગામ તારા જ કરે. એ શરૂ ક્યાંથી થયું? સ્ફુલ્લિંગ એક નાનો તણખામાંથી. તણખો પણ શું બનવા માટે શક્તિ ધરાવે છે? અગ્નિ બનવા માટે. અને કેવો સામાન્ય અગ્નિ? મહાઅગ્નિ. ગઈકાલે જ છાપામાં એક ફોટો હતો કે એક આખું બતાવ્યું હતું, જરાકમાંથી આખું બળી રહ્યું હતું, એટલો આગ લાગેલી હતી. હવે એ આગ પછી ઠરે ભરે નહીં, એનું કામ કરીને છોડે. અને એમાં પવન પાછો એને મદદ કરે. પવન આવે એટલે ફેલાય વધારે. આવું છે. એમ અહીંયા કહે છે કે એવમ એ પ્રકારે વાસનાત્મના સ્થિતોપી અહંકાર. બહુ સરસ વાત કરે. આ પ્રકારે જો મેં કહ્યું ને, આ ગ્રંથમાં ઉપરથી છોડી નથી દેતા, બસ અહંકારનો નાશ કરો ને બધું, પણ કેમ કરવો એ આપણને રીત બતાવે કે એ પ્રકારે અહંકારનું બીજે રહી ગયું હોય. કયા રૂપે રહેલું છે? વાસના એટલે શું? વાસનાની કંઈક ઈચ્છા. અજ્ઞાનનો લેશ હોય, અજ્ઞાન. અને અજ્ઞાન એટલે શું? પછી હું બ્રહ્મને સાંભળ્યું તો છે, હું વિચારો પણ છું, સતત સોહમ વિચારું છું, અને છતાં પણ એ દ્રઢ થયું નથી. એટલે શું થાય? ઈચ્છાઓ થવાની. જરા ઈચ્છા હોય. ઈચ્છાનો વાંધો નથી, પણ શેમાંથી ઉઠતી ઈચ્છા? શેમાં? પોતાની જાતને જીવ માની અને ઉઠતી ઈચ્છાઓ. અપૂર્ણતાની લાગણીમાંથી જન્મતી ઈચ્છા. અધૂરપને સમજો, અધૂરપને સમર્થન આપે એવી ઈચ્છા. અધૂરપને સમર્થન આપે. હા, વાત બરોબર છે, તારી વાત બરોબર છે. તો એ તો વધવાનું. એટલે કે છે વાસનાત્મના સ્થિતોપી અહંકાર. પછી શું થાય ખબર છે? આ અંદર એક શૂન્યતાની લાગણી હોય, મજા નથી, કઈ ઠેકાણું પડતું નથી. એટલે એ રૂપે વાસના અંદર પડેલી છે. તમે કહેશો કેમ દેખાતી નથી? એ દેખાય નહીં, પણ અંદર છે ખરી. હવે આવું હોય ને પછી શું થાય? આપોઆપ જ વિષય અનુચિંતને, આપોઆપ આપણું મન વિષયોનું ચિંતન કરે. વિષયો એટલે માત્ર ઢોસા ને ઇડલી ને એવું નહીં. આવું સાદા ને વિષયો નથી કહેતા. એ છે, પણ એ તો બહુ સ્થૂળ વસ્તુ છે. એ તો બધું જલ્દી જતું રહેતું હોય છે. એ થોડા વિચારમાં કરવાથી માણસોને જતું રહે. સારા કપડાની ઈચ્છા જતી રહે, ખાવાની ઈચ્છા જતી રહે. આમાં કંઈ મુશ્કેલ નથી. આ બધું બહુ મુશ્કેલ નથી. હવે અમે ક્યાંય ફરવા નથી જતા ને એ બધું જતું રહે છે. પણ શું જતું નથી રહેતું ખબર છે? અંદરથી બિનસલામતીની લાગણી રહે, મજા ના આવે, કંપનીની જરૂરિયાત રહે, ડર રહ્યા કરે, એકલતા સાલે, સતત મને સમર્થન જોઈએ, મને બોલાવો, મને બેસાડો, મને ખવડાવો, મને પીવડાવો. અંદરથી શું છે કે હું એકલો અટુલો છું, મેં તો કઈ મળ્યું નહીં. કંઈક આપણને થયા કરે આખો દિવસ. બહારથી નહીં, બહારથી તાવ બાવ આવે એની વાત નથી, પણ અંદરથી શું થયા કરે? પેલો ખાઈ ગયો ને પેલી ખાઈ ગઈ ને પેલું આમ થઈ ગયું ને પેલું આમ થઈ ગયું, મને તો કોઈ દિવસ માન ના આપ્યું, અને મારા જ છોકરાઓ આવા નીકળ્યા અને બીજાના એવા ન નીકળ્યા અને હું જ ના કામ. હું કંઈક આ બધા પ્રોબ્લેમ્સ, આ બધી તકલીફો ચાલે.
આને શું કહેવાય ખબર છે? બીજ રૂપે હજી રહેલું છે. હવે આને જરાક જ પાણી મળશે ને એટલે ફૂટશે. આને જરાક જ સમર્થન આપે, ચાલો હું તમારા ઘરે રહું, હવે કોક આવે, અથવા આપણી આવી લાગણીને કોઈક પંપાડે, વાત સાચી છે, તમને કાંઈ મળ્યું, ટૂંકમાં આને સમર્થન મળે, ક્યાંકથી કોઈક આપણને પીઠ સાંભળવાળું મળે તો બધું વધવાનું. એટલે કે છે વિષય અનુચિંતનેન શું થાય ખબર છે? આત્માનમ સ્વરૂપતઃ પ્રત્યાવ્ય. શું છે? આત્માને પોતાનું સ્વરૂપ ભૂલાઈ જાય. પછી આપણે ભૂલી જઈએ કે ના, હું પરિપૂર્ણ છું, આજ કશાની જરૂર નથી, મારે કોઈ જરૂર જ નથી, મારા જીવનમાં કંઈ ખૂટતું જ નથી. આત્માના સ્વરૂપની સતત સ્મૃતિ હોય, આપણને સતત જો એ ખ્યાલ રહે કે પરિપૂર્ણ છું, સચ્ચિદાનંદ સહ અહમ, એ હું છું. કૈવલ્યમાં ચર્ચા આવશે, તત્ત્વમેવ, તે જ તું છે અને તું જ તે છે, જરા જેટલો ડિફરન્સ નથી. મેરુ અને આટલી નાનું માટી હોય, મેરુ પર્વત ક્યાં અને માટીનો ઢગલો, આટલો નાનો ઢગલો ક્યાં? પણ મેરુમાં માટીનો ઢગલો છે ને એને એવું જ્ઞાન થાય, એ પોતાના કદ સામે જોવે ને તો એને એમ થાય હું તો ક્યાં. પણ એનામાં લઘુતા ગ્રંથિ ક્યારે ના આવે? જ્યારે એ પોતાનું તત્વ જુએ, હું કોણ છું? માટી છે. અને આ મેરુ પણ કોણ છે? માટી જ છે. ત્યારે એને લઘુતા ગ્રંથિ ન જન્મે. એમ આ પ્રકારે જો આપણે ભૂલી જઈએ તો તરત જ એમ થાય કે આપણે ક્યાં આની સાથે આપણી ક્યાં કમ્પેરિઝન. હા, બહારથી કમ્પેરિઝન ના હોય, પણ અંદરથી પણ તત્વમાં ફેરફાર નથી. એ જો ભૂલાઈ ગયું તો ભૂલાઈ ગયું અર્થાત એને આપણે દ્રઢ ન કર્યું, એમ લેસન પાક્કો ન કર્યો તો શું થવાનું? અનેક આકારેણ અહંકાર પરિણમમાન. એ અહંકાર પછી અનેક આકારનો બને, અર્થાત એ અહંકારના અનેક રૂપ, અનેક મોઢા દેખાય, અનેક મોઢા દેખાય. જેમ રાવણના 10 માથા, એ શું બતાવે છે? એના અહંકારના અનેક રૂપ, દંભ, દર્પ, ક્રોધ, પારુષ્ય, આસક્તિ, આવા 10-15 માથા, મોહ, આ બધા કોણ છે? અહંકારના જુદા જુદા રૂપ. એટલે તો રાવણને સિમ્બોલિકલી આવા 10 માથા બતાવ્યા છે કે એક નથી, આ કેવું છે? અનેક માથાવાળો. અને પાછું એકને દૂર કરો એટલે પાછું ત્યાં બીજું આવી જાય, બીજાને દૂર ત્રીજું આવી જાય, જાતું જ નહોતું. એટલે કહ્યું કેમ? કારણ કે મૂળમાં રહેલું છે, વાસના રૂપે, અજ્ઞાન રૂપે રહેલો જ છે. એટલે અહીંયા એ કહે છે કે વિષય અનેક આકારેણ અહંકારમાં વૃદ્ધિ થતી થાય. વિવેકમ અપી ન્યકુર્વન, અને ધીરે થોડો ઘણો આપણો વિવેક હોય એને ન્યકુર્વન. ન્યકુર્વન એટલે એને ફગાવી દે. વસ્તુ જયારે દ્રઢ ના હોય તો ફગાઈ જતા વાર ના લાગે, ઉડી જતા વાર ના લાગે. ઉડી જતા કે છે ને, આ છોકરાને ફસાઈ જતા વાર નહીં લાગે. આપણે કહીએ ને કેમ? અને પેલાને જેમ ગાંધીજી હતા તો ગાંધીજીને કેટલી લાલચો મળી ને કેટલુંય થયું, પણ એને કીધું મારી માએ કીધું છે. એની માએ જો દ્રઢતાપૂર્વક ના કીધું હોય ને કે તું ત્યાં જઈને તારે 3 વસ્તુ નહીં કરવાની, સ્ત્રીઓનો સંગ, પછી બીજું શું, દારૂ નહીં પીવાનો અને માંસ નહીં ખાવાનું, આ 3 વસ્તુ. એવું એને માએને બરોબર ઠસાવીને મોકલ્યા હતા. અને મા માટે એટલો આદર હતો, પ્રેમ હતો, બધું હતું. અનેક બધી લાલચો આવી હો, લગભગ બધું કરવાની તૈયારીમાં જ હતા. બધા જ પ્રકારની બધી જ લાલચો ઊભી થઈ હતી. લોભામણું પરિસ્થિતિઓ સર્જાણી હતી જ, સ્ત્રીઓનું સંગની પણ, આલ્કોહોલની પણ અને નોનવેજ માટે પણ. છેલ્લી મિનિટે એમાંથી દૂર થઈ જાય. કેમ? પેલું યાદ આવી જાય અને એને પાછા વળગી પડે કે નહીં,
એક વખત તો એમણે પેલી એક સ્ત્રીને કાગળ લખ્યો કે ના આઈ એમ સોરી, બધું નક્કી થઈ ગયું હતું લગ્નનું. એમણે લખ્યું કે ના મારે તો પત્ની છે, અત્યાર સુધી તમને વાત નહોતી કરી. એટલે કે બિચારા શરમાતા હતા કે કેવી રીતે કહેવું આને કે હું પરણેલો છું અને મારે છોકરાઓ છે. શરમ આવતી હતી કહેતા. પણ છેલ્લે પછી લખી નાખ્યું કાગળમાં કે ભાઈ આઈ એમ સોરી, આપણે આ વસ્તુમાં આગળ નહીં વધી શકીએ કારણ કે મારે પત્ની છે અને હું તમને પહેલાં તો તું મને દંડ આપી શકે કારણ કે મેં તને અત્યાર સુધી ના કહ્યું, એ મારી ભૂલ છે, છતાં પણ આઈ એમ સોરી. તો પેલી ખુશ થઈ કે ચલો છેલ્લે પણ તે કહ્યું તો ખરી ને, ઓનેસ્ટી તો છે ને. મારું કહેવાનું શું છે કે જો આ આપણો પ્રિન્સિપલ જો જરાય ઢીલો હોત તો ચાલો ને ભાઈ આ દેશમાં તો બધું ચાલે અને આપણે કહીએ ને આ જમાનામાં જ બધું કરવું જ પડે, એ વગર કંઈ થાય બાય નહીં. હા કરવું, આપણું મન જ શું કરે, આપણા વિવેકને ફગાવી દે. ના નહીં કરીએ તો ક્યાંય પહોંચીશ નહીં, રહેજે આ એક રૂમના ઘરમાં હંમેશ માટે પડ્યો રહેજે, એવું થઈ જાય. એટલે કે છે પેલું જે સમજ હોવી જોઈએ કેવી હોવી જોઈએ, દ્રઢ, ને તો આપણે ક્યાંય વિવેક ધોવાઈ જાય. અને પછી જયારે પહેલા જેવા શું થઈ જાય, વિવેકાત પ્રાગ એવ ભ્રાંતિ પરંપરા વિતનવન, શું થાય પહેલાની જેમ આપણી ભ્રાંતિની પરંપરા સર્જાઈ જાય. લોકો આ બધું શરૂ કરે, વેદાંતમાં આવે, શ્રવણ કરે અને ખાસા આમ સ્ટ્રોંગ બની ગયા હોય અને પછી શું થાય અને પાછા પહેલાની પરિસ્થિતિમાં એવું થતું હોય છે, પહેલાની પરિસ્થિતિમાં આવી જાય. એ રૂપે અહીં કે છે ભ્રાંતિ પરંપરા વિવેકાત પ્રાગિવ, વિવેક પહેલા જે આ બધું હતું એ પરિસ્થિતિમાં પાછા આવી જાય, ફરીથી આ બધું શરૂ થઈ જાય. કેમ? કારણ કે પેલા અહંકાર ઉપર ધ્યાન ના આપ્યું અને એને મૂળમાંથી દૂર કર્યો. જેવી ઈચ્છાઓ થઈ પછી પૂર્ણ કરતા ક્યાં, તો પાછું પહેલા જેવી પરિસ્થિતિ પ્રાપ્ત થઈ જાય. પહેલા જેવી એટલે એકડે એકથી પાછું શરૂ કરવાનું આવે અને પછી એ શક્ય નથી હોતું આ જન્મમાં, ફરી પાછું બહુ મુશ્કેલ હોય છે. અને સંસાર અહીં લખે છે, હું નથી કહેતી, આ કોણ લખે છે? ટીકાકાર ભાષ્યકાર મૂળમાં લખેલું છે કે સંસાર નિવૃત્ત પ્રાયમ આપી, જવાની તૈયારીમાં હતો, એમાંથી પાછું શું થયું? પુનઃ પ્રવર્તયેત, પાછો શરૂ થયું. ભરત રાજાનો કિસ્સો એટલે જ આપણને આપે છે, ભરતની જે કથા છે ને કે ભાઈ આ તપસ્વી હતા, વનમાં રહેતા હતા, કોનું જીવન જીવતા હતા? ભણવાનું ને ભક્તિનું ને તપશ્ચર્યા, આવું જીવન એકાંતમાં. અને એમાંથી શું થયું? પેલા કોના બચ્ચા? હરણ. ભાઈ તમારે શું કામ? પણ એમાં પડ્યા. તમે કહેશો દયાથી, પણ એમાં દયા બયા બધી વાત સાચી હતી, પણ પછી તો એવી એક પરિસ્થિતિ આવે ને આના મારા વગર શું થશે, એ સામે સામે એને રાખે, એ ન આવે ને એના સમયસર સાંજે પાછું ના આવે તો ચિંતા કરે ક્યાં કેમ નહીં આવ્યું હોય, કોઈક એને ખાઈ તો નહીં ગયું હોય. આખો દિવસ પછી આમાં બધું આ શરૂ થયું. તેમાં આપણે આમ યાદ કરી તું ક્યાં છો, આખો દિવસ ફોન કરી ક્યાં છો, ક્યાં પહોંચ્યા, તરત આખો દિવસ આ જોઈએ ને ક્યાં ગયો, ક્યાં છો, કેટલા 10 થઈ, 10 આ મોબાઈલ આવ્યો એટલે આ બધું વહીધું પાછું. પેલા તો આવશે એમના સમય, આ તો હવે અમે પહોંચી ગયા, બધા આવા જ ફોન કરે, અમે પહોંચી ગયા છીએ, બસ હવે બેસી છીએ જમવા. બસ સવારના પોરમાં 6 વાગ્યામાં કેનેડાથી ફોન આવે. હમણાં એક જણ આવ્યું હતું ને, એના પતિને કે બધું બરોબર છે, ત્યાં પાછો 6:30 એનો ફોન આવ્યો. શું ફોન આવ્યો? કે ભાઈ તે કેમ પહેલા જવાબ ના આપ્યો? આ બધું ચાલ્યા કરે, આ સતત બધું ચાલે. આમને આમ વૃત્તિ એમ ભરત આપણને થાય એ તો વાત બરોબર છે કે ભાઈ અમે તો કહીએ હજી ગૃહસ્થ છીએ, પણ તો ભરત રાજાને આ બધું, ભરત મુનિને, રાજા બાજા નહીં મુનિ, તો બધું છોડીને બેઠા છે. છોડો, હરણ તો એમ જ જન્મે ને જીવે જંગલમાં, એ તો એ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ ત્યાં છે. છોડો આ ભગવાનનું કાર્ય, ભગવાન ઉપર તમે ક્યાં આખા જંગલના બધા બચ્ચાઓને મોટા કરશો? ત્યાં તો બધું 1000 વસ્તુ હોય. પણ એને સતત ચિંતા કે આ કેમ ના આવ્યું, કેમ શું થશે, શું થશે? તો પાછું બધું શરૂ થઈ ગયું, પાછું બધું શરૂ થયું. એ અહીંયા કે છે નિવૃત્ત પ્રાયમ, એટલા માટે આ કથા કહેવામાં આવે છે. એનું જે થયું એ, પણ આપણું આ થાય
નિવૃત્ત પ્રાયમપી સંસાર સંસાર પુનઃ પ્રવર્તે. પાછું બધું શરૂ થઈ જાય. એટલે લોકો 60 વર્ષે લગ્ન કરે પાછા. કરે એનો વાંધો નથી, કરે એનો વાંધો નથી, પણ એવા બીજા કરે એનો તો આપણને વાંધોય નથી. ભાઈ કરો જે આનંદથી જીવો, આપણને એ છે આનંદ કરો. પણ સાધકમાંથી આવું થાય પછી પાછું સમર્થન ના, અમને બીજું કઈ નથી, માત્ર કંપની, માત્ર કોઈ કંપની કે આવું આવી રીતે શરૂ થાય. શરૂ કેવી રીતે થાય? આવી રીતે બોલી બોલીને એટલે એ પોતાની જાતને આવી રીતે મૂરખ બનાવે. આવું બસ શરૂ થાય, બસ બીજું કઈ નથી, બસ એમ જ મારું કોઈક ધ્યાન રાખે. આ ધ્યાન રાખવામાંથી બધું શરૂ થાય. એટલે કે છે સ્વરૂપ આહા. આ એક અહીંયા બે વાત કરી ને. શું વાત કરી જુઓ? વાસન, ધ્યાન આપો હા બધા. આ શ્લોકમાં બે વસ્તુની વાત કરી. વાસના વૃદ્ધિત કાર્યમ, વાસનાની વૃદ્ધિ થાય એટલે બહાર એવું બધું શરૂ થાય. અને બીજું કાર્ય વૃદ્ધિ, આપણે વાંચ્યો ભાઈ, વાંચ્યો ને? હા, કાર્ય વૃદ્ધ્યા ચ વાસના. અને બહાર તમે એ પ્રકારે કરો એમ અંદરની વાસના પણ દ્રઢ થાય. સમજ પડી? અંદરનું બધું દ્રઢ થાય એટલે બહારે એવી પ્રવૃત્તિ થાય. અને બહારમાં બે વસ્તુ, બહાર એક્શન એવી થાય અને મનમાં વિચારો શરૂ થાય. હા, અંદર વિચારો અને બહાર એ પ્રકારની આપણી પ્રવૃત્તિ. આ બધું બેનને ક્યારે વધ્યું? અંદરનું પેલું બીજ ફૂલી રહ્યું છે, બીજને પાણી મળી રહ્યું છે, એ ફૂલી રહ્યું છે. ઓકે, હવે બીજી વાત કરે છે કાર્ય વૃદ્ધ્યા ચ વાસના. અને કાર્યની વૃદ્ધિ કરો તો અંદરે, અને દૂધ પીવડાવો ને આ કરો ને તે કરો એટલે અંદરથી તમારું હિમોગ્લોબિન વધે, કોલેસ્ટ્રોલ વધે, કેલ્શિયમ વધે, અંદરથી બધું વધે. એમ અહીંયા કે છે. એટલે કાર્ય વૃદ્ધ્યા એટલે શું? એટલે કે છે વિષય ચિંતા. વિષયનું ચિંતન કરો. એટલે એમ ના સમજતા કે અહીંયા અટકવાનું છે, આ શું થવાનું છે? બીજને પોષણ આપશે. વિષયનું ચિંતન શું કરશે? એમાં શું વાંધો છે? બહાર આ બધું જગત છે, વિષયો છે, બધું આવે છે, એમાં શું છે? એમાં વાંધો શું છે? જગતમાં જ રહેવાનું ને. અમે ક્યાં જંગલમાં થોડા જતા રહીએ? હા, પણ એનું રાગપૂર્વક ચિંતન થયું. રાગ પુરસ્સરમ, રાગથી. અને રાગ એટલે કહું, જેમ આપણે જમવા બેઠા હોય ને ગરીબ માણસો આવે અને આપણી થાળીમાં આમ જુએ તો એ કેવી રીતે જોતા હોય છે? એની દ્રષ્ટિમાં શું હોય છે? ભૂખ હોય છે. ભૂખ્યો માણસ આપણા ઘર સામે જુએ, ભોજન સામે જુએ તો એ નિર્દોષ, સ્વાભાવિક એ બિચારો ભૂખ્યો છે એટલે એને તરત જ આપણું જોઈને ઈચ્છા થાય જ. એટલા માટે અન્નનો એક દોષ છે, એ દોષ થઈ જાય. એ અન્ન આપણને પચતું નથી. મારું અત્યારે કહેવાનું શું છે કે એની દ્રષ્ટિમાં લાલચ હોય જ, એની દ્રષ્ટિમાં ભૂખ હોય જ. આપણે કીધું નજર ના નાખીશ, એની દ્રષ્ટિમાં એ હોય. એમ અહીંયા કહે છે કે વિષયોનું ચિંતન આ રીતે થતું. હા, બહુ સરસ. એ બહુ સરસ ની અંદર લાલચ હોય. આપણને ખબર ના પડે પણ એટ્રેક્શન હોય જ. એટલે કે છે આ પેલાને અંદર દ્રઢ કરે છે. કોને? આપણી અપૂર્ણતા રૂપી બીજને આ વસ્તુ વધારી રહી છે. એટલે સાધકે કેટલો સંપર્કમાં આવવું, કેટલો સંપર્ક જાળવવો, આ બધામાં ડિસિપ્લિન. ના મને શું એમાં શું? આ એમાં શું નહીં, એ આપણા મનને રંગે છે. આપણા મનને રંગાઈ જતા જરાક રંગ રંગતું હોય છે અને એના ડાઘ રહી જતા હોય છે મન ઉપર, અસર કરે. ફાસ્ટ કલર, હોળીના અમુક કલર કેવાય ફાસ્ટ, બીજે દિવસે દેખાય એવો લાલ લાલ આ માણસ દેખાય કે શું? તો કે કાલે બહુ રમ્યા છે અને એની અસર આજે દેખાય છે. એમાં અહીંયા શું કે છે? સ્વરૂપ આનંદ વિસ્મૃત્યા વિષય લાભાર્થમ પ્રયત્ન. વિષયનો આનંદ માણતા થઈ જાઓ. અને પછી શું થાય? અલાભે દુઃખમ. પછી ન મળે ને દુઃખ થાય. લોકો જતા રહ્યા, હા બધા ગયા, નું દુઃખ થાય. અને કોકને શું? હા જ ગયા. બે વસ્તુ થાય.
કોકને બધા સગાવાલા આવે ને, દીકરી આવે ને, જમાઈ આવે ને, પેલા દૂર દૂર ના આવે ને કાકાનો દીકરો, તો આપણને બહુ ગમતું નથી હોતું. પણ દીકરી આવે, વહુ આવે, દીકરો આવે, આ બધા આવે ને આપણે હાય મજા મજા મજા. પણ પછી જતા રહે ને ત્યારે શું થાય, ક્યારેય હવે તો આવશે. વાંધો નથી, હું જો આ બધાની ટીકા નથી, પણ આપણને શું થાય છે, પછી એકલતાનો અહેસાસ થાય છે. શું થાય, બેઠા હોય ને જૂનું બધું યાદ આવી જાય. હે વાંધો નથી, હા તમે કહેજો અમે તો માણસ છીએ, સ્વામીજી વી આર હ્યુમન બીંગ્સ, વાત સાચી છે. પણ આની પાછળ મૂળમાં શું રહેલું છે, સ્વરૂપ, યાદ રાખો, સ્વરૂપ આનંદ વિસ્મૃતિ, સ્વરૂપના આનંદની વિસ્મૃતિ થાય ત્યારે દુઃખ થાય. સ્વરૂપનો આનંદ ભૂલાઈ ગયો અને કોણ આગળ આવી ગયું, અહંકાર જે ખાલી છે, જેને બહુ તકલીફો છે, જે એકલો અટુલો છે, એ આગળ આવ્યો અને આ સ્વરૂપને એને પાછળ, આપણી સ્મૃતિમાં સ્વરૂપ પાછળ જતું રહ્યો અને કોણ આગળ આવી ગયું, પેલો અધૂરો અહંકાર. એટલે આ પછી શું થાય, અલાભે દુઃખમ અને લાભે હર્ષમ. લાભ આવે ને, લાભ મીન્સ હવે આવવાનું છે, ન્યૂઝ આવ્યા, ફોન આવ્યો, મોબાઈલ કર્યો, ઈમેલ આવ્યો, આવીએ છીએ 15મીએ, ત્યારે આવીએ છીએ 15મીએ આવું જ છું, અને હર્ષ શું થાય, ન અલાભે દુઃખમ અને લાભે હર્ષમ. હર્ષ ને આપણે એવા આનંદમાં કારણ વગર હસીએ. ટૂંકમાં આપણે આ હર્ષ અને સ્વરૂપનો આનંદ જુદી વસ્તુ છે. સ્વરૂપનો આનંદ તો હંમેશા હોય, પણ હર્ષ અમુક થાય તો જાગે, અમુક થાય એટલે આમ આવે. પછી હર્ષ એટલે શું, હર્ષમાંથી શું જમને દર્પ. આ તો બધી આવી તકલીફ છે, આપણને ખબર ને. હર્ષમાંથી દર્પ, દર્પ એટલે શું ખબર છે, જરાક ધર્મનું અતિક્રમણ થઈ જાય, માણસ છકી જાય ને, આપણે કે છકી ગયો છે, આ છકી ગયો છે, અચાનક ધન મળ્યું છે ને એટલે આ શું થયો છે, છકી ગયો. છકી ગયો એટલે શું, એ ઘમંડ બહુ, જે એકદમ લાલભાઈ કસ્તુરભાઈ હોય ને, એની પાસે અઢળક ધન હોય પણ ક્યાંય દર્પનું નામ નિશાન ના હોય, નમ્ર એકદમ, ખબર હોય ના પડે કે આ કસ્તુરભાઈજી બેઠા છે, એના ધોતીમાંય ઠેકાણા ના હોય, એની પાઘડીમાંય મીન્સ એકદમ આમ સિમ્પલ. પણ આ નવો જે બન્યો ને એ એકદમ દેખાય, અને એનો ઘમંડ, એનું આખું અલગ. એને શું કહેવાય, દર્પ કહેવાય. એને શું કહેવાય, દર્પ. આ આસુરી વૃત્તિ છે. દંભો દર્પોભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ. ભગવાન કહે છે આ દર્પ એ આ અચાનક બધું થાય ને, બધું મળે એટલે માણસ છકી જાય. અમુક એવા બધા બેઠા હોય ને આપણી સાથે, આપણા જેવા, અને આમ બધા હસી મજાકમાં અને એવા મૂડમાં હોય, બધા યંગસ્ટરો બેઠા હોય ને, ત્યારે એ લોકોને ધર્મનું અતિક્રમણ કરતા વાર ના લાગે, ધીરે ધીરે મર્યાદા જતી રહે, અને કહેવાય દર્પ, ધર્મ અતિક્રમણમ. અને એનાથી શું થાય, તેન ધિયઃ માલિન્યમ, એનાથી બુદ્ધિ મલિન બને. બુદ્ધિ મલિન બને, તરત જ બુદ્ધિમાં માલિન્ય આવી જાય. તેના એનાથી શું થાય તો કે છે, એક પછી એક સ્ટેપ પતનનું થઈ રહ્યું છે. તેન પુનઃ આત્મગ્રહણ સામર્થ્ય અભાવ, અને એમાંથી પછી આત્માને ફરી ગ્રહણ કરી શકે. ભલભલા આવું થતું હોય છે. જેમ આપણે એટલા માટે જ ભાગવતમાં કોની કથા આપી, એનું પાછળ જે કારણ હોય. પણ ભગવાનના 2 દરવાનો, પણ જય વિજય, જય વિજયને પણ જરા દર્પા, અમે કોણ છીએ, જે હશે સ્ટોરી, પણ આમ જરા દર્પ આવી ગયો કે ના અમે કોઈને જવા ના દઈએ, પછી જે હોય નહીં એટલે નહીં. અમુક વખતે વિવેક રાખવો પડે, અમુક વખતે વિવેક રાખવો પડે, પણ દર્પ, હું ભગવાનનો ખાસમ ખાસ છું. એટલા માટે જ અંગ્રેજીમાં એક કહેવત છે કે ચા કરતા કેટલી ગરમ. ચા કરતા કેટલ ઇઝ હોટર દેન ધ ટી. કેટલી બહુ ગરમ હોય, અડાય નહીં. એમ આ દર્પ વધી જાય. કેમ? કારણ કે હું ફલાણો છું, ઢીકણો છું, PM નો સેક્રેટરી છું,
એનો એસિસ્ટન્ટ છું. આ પીએમ બિચારા નમ્ર હોય પણ એનો સેક્રેટરી ઘૂસવા ના દે. એનું પાસેથી સમય કઢાવતા કઢાવતા દમ નીકળી જાય. એમ અહીંયા કે છે કે આ બધું ધીમે ધીમે પતનની નિશ્ચય અને તેન જરા મરણ જન્માદિ રૂપ સંસાર અવિચ્છેદ. આને કારણે આપણો જન્મ મરણ રૂપી આ સંસારનો વિચ્છેદ થતો નથી. એટલે આ કઈ ચર્ચા ચાલી? કાર્ય વૃદ્ધ્યા વાસના, કાર્યની વૃદ્ધિથી, વિષયનું ચિંતનથી, એના સંપર્કથી, ઇન્દ્રિયોને વિષયોમાં જવા દીધી, એનાથી મન રંગાયું, એનાથી મન રંગાયું એટલે બુદ્ધિ રંગાઈ, બુદ્ધિ રંગાઈ એટલે અહંકાર, અને અહંકારથી પેલી અંદરની વાસના દ્રઢ થઈ. અંદરની વાસનાથી બહારનું દ્રઢ થાય છે અને બહારનાથી પરસ્પર. આમ શું થાય? પુંસઃ સંસાર ન નિવર્તતે. જીવનો સંસારનું નિવર્તન થતું નથી. માટે તસ્માત શું કરવાનું? તો કે છે, એ કે છે પછીના શ્લોકમાં 315 સંસાર બંધ વિચ્છિત્યે તદ્વયમ પ્રદહેદ્યતિ તદ્વયમ પ્રદહેદ્યતિ વાસના પ્રેર્યતે હ્યંતઃ. એ જુદો છે તમારે? મારામાં હ્યંતઃ લખ્યું. વાસ બતાવો તો ચોપડી તમે. વાસના વૃદ્ધિરેતાભ્યામ ચિંતયા ક્રિયયા બહિઃ. મારામાં આટલો જ ડિફરન્સ છે. પાઠ આવો છે હ્યંતઃ, તમારા શબ્દને બદલે હ્યંતઃ. શું કે છે? તો શું કરવાનું? એટલે એ કે છે સંસાર બંધ વિચ્છિત્યે. આ સંસારના બંધને તોડવો હોય તો શું કરવાનું? તો કે તદ્વયમ પ્રદહેત યતિ. યતિ કોણે? યતિ. યતિ એટલે યત્ન કરનારાએ શું કરવું જોઈએ? આ બંનેને બાળી નાખવાના. કયા બંનેને? તો કે વાસના અને બીજું શું? કાર્ય. બહારનું કાર્ય અને અંદરની વાસના. કારણ કે આ બંને એકબીજાને, આ બંને ખાસમ ખાસ છે, એકબીજાને વધારનારા છે. આ હોય તો પેલું વધે ને પેલું હોય તો આ. એટલે આપણે એનાથી સ્માર્ટ બનવાનું. સ્માર્ટર ધેન બોથ. એ બંને કરતા સ્માર્ટ. બંનેને ઘડો. આ બંનેને ઘણી વાર છે ને અંદર અંદર આ બધા આપણા ઘરે કામ કરતા હોય ને નોકરો, એ બધા એક થઈ ગયા હોય. એટલે આપણે શું કરવું પડે? હવે બંનેને જ કાઢો, આ બંનેને દૂર કરો, નહીતર કશું થવા ના દે. એમાં અહીં ભાષ્યકાર શું કે છે? યતિ. યતિએ શું કરવાનું? સંસાર બંધ વિચ્છિત્યે. સંસાર રૂપી બંધનો નાશ કરવા માટે બંનેને તદ્વયમ પ્રદહેત. આ બંનેને, વાસના અને જે અવ્યક્ત રૂપમાં રહેલી છે એ વાસના, અને બહાર જે છે એ અંદર વિચારો જે ચાલે છે, આ બધાને કાઢો. પ્રદહેત, બાળો. તો કે એનો અર્થ શું થાય? તો કે વાસના પ્રેર્યતે હ્યંતઃ ચિત્ત. કે વાસના કેવી રીતે વધે છે? તો કે અંદરના વિષયોનું, અંદર બેઠા બેઠા મનમાં પણ ઘોડાસે ના દોડે છે. અંતઃ ચિંતયા વાસના પ્રેર્યતે. બે સ્તરે વાસના વધે. એક તો અંદર આપણે શેનો વિચાર કરીએ છીએ એ, અને બહાર શું કરીએ છીએ એનાથી અંદરની વાસના વધશે કે ઘટશે એનો નિર્ણય થાય. હા, મગજમાં શું ચાલે છે અને બહારની શું પ્રવૃત્તિ છે, બે સ્તર છે ને. એક તો મનનું સ્તર, એમાં શું ચાલે છે, અને બહાર શું કરીએ છીએ, એ બંનેથી અંદરનું વૃદ્ધિ થઈ શકે. એ અહીંયા કહે છે. એટલે કીધું કે પ્રયત્નશીલ પુમાન. કોને આ કહેવામાં આવે છે? જે સતત સતર્ક છે, જે સતત પોતે આગળ વધ્યો કે પાછળ વધ્યો કે કેટલી પ્રગતિ કરી, આ બધું સરવૈયું કાઢે છે, સ્ટોક લે છે. એવો જે પ્રયત્ન કરનારો યતિ છે એને શું કરવાનું? કે તદ્વયમ વાસના તત્કાર્ય. વાસના અને એનું કાર્ય પ્રકર્ષેણ ભસ્મી કુર્યાત. શું કે છે? પ્રદહેત એટલે શું? પ્રકર્ષેણ, આગળ પ્ર લગાવ્યો, એનો અર્થ શું થાય? પ્રકર્ષેણ ભસ્મી કુર્યાત.
બહુ સારી રીતે પ્રકર્ષેણ આ બંનેને સારી એટલે સંપૂર્ણપણે નાશ કરો. તો કેવી રીતે? વાસનયા ચિંતયા બહિ ક્રિયયા ચ યસ્માન, એટલે કઈ રીતે? અંતશ્ચિંતા બહિશ્ચ શરીરાદિના ક્રિયા. અંદર અંદર આપણું શું ચાલે છે મનમાં, એક એક આપણી વૃત્તિઓને તપાસવાની કે કઈ વૃત્તિ ચાલે છે. મન શેનું ચિંતન કરે છે, કઈ ઘરેડમાં આપણી વૃત્તિઓ વહે છે. એવું ના માનવું હો કે અંદર કોણ જોવાનું છે, હે કોઈને શું ખબર પડવાની? એ વહેલી મોડી ખબર પડવાની છે, કારણ કે તમારી બહારની પ્રવૃત્તિ અંદર અનુસાર થાય. એટલે કે છે ભગવાને કહ્યું ને કે અંતકાળે વિચાર કયો આવે? આખી જિંદગી જે વિચારો કર્યા હોય અને એ પ્રમાણે જીવ્યા હોય એની જાતે છેલ્લે આવીને ઊભું રહે અને એ પ્રમાણે પછી તમારી ગતિ થાય. એટલે અંદર સદા તદ્ભાવ ભાવિત, હંમેશા શું ચાલે છે એ તપાસવું. આપણા મન બહુ ઇમ્પોર્ટન્ટ છે. મનમાં શું છે? મન સાત્વિક બનાવો. એટલે ભગવાને સરસ પાછી રીત બતાવી કે મનમાં પ્રમાદ હોય, મોહ હોય, આળસ હોય, હિંસાની વૃત્તિ હોય તો સમજવું કે આ તમસ છે. મનમાં લોભ હોય, મનમાં ક્રિયા પ્રત્યેનું આકર્ષણ હોય, આ બધું હોય, હર્ષ હોય, શોક હોય તો સમજવું કે આ રજસ છે. મનમાં જ્ઞાન માટે પ્રેમ હોય, સેવા માટે પ્રેમ હોય, દેવતાની, ગુરુની, પ્રાજ્ઞજનોની, આ બધાની, તો સમજવું કે મન સાત્વિક છે. તો તમસમાંથી રજસમાં લાવો અને રજસમાંથી સત્વમાં. આખી ટેકનિક બતાવે. આળસ થાય છે તો ઉઠો, અને ઉઠે ત્યારે છે મારા માટે જ હું કરું, બીજા માટે ના કરું. તો કે ના, કર, ચાલ પહેલા તારા માટે કર અને પછી નિષ્કામ ભાવે કર, પણ કર. આનાથી ધીરે ધીરે આપણે બહુ આપણું મનનું પરિવર્તન થાય છે. મનનું પરિવર્તન, અને મનનું પરિવર્તન થયું એટલે આપોઆપ બહારે પરિવર્તન થાય અને પેલી વાસના પણ ક્ષીણ થઈ જાય. એ વસ્તુ અહીંયા કહી. હા, તો નહીં તો શું થશે એ કહે છે, જુઓ આગળ. અને વધવા જ દીધું આ બધાને તો શું થશે? અહીંયા 3 આપણા શત્રુ બતાવ્યા. કયા 3 શત્રુ બતાવ્યા? કયા 3 ની વાત કરી? વાસના, એનું કાર્ય, અને વાસના અંદરનું. અને એ વાસના વધે છે શેનાથી? કાર્યથી. પણ કાર્ય પાછા 2 પ્રકારના, અંદરનું ચિંતન અને બહારની ક્રિયા. આમ 3 થયા. હા, વાસના અને જો અહીંયા એ જ આવે છે. ચલો એ જ વાત આવે છે. તાભ્યામ પ્રવર્ધમાના સૂતે સંસ્રુતિમાત્મનઃ ત્રયાણામ ચક્ષયોપાયઃ સર્વાવસ્થાસુ સર્વદા સર્વત્ર સર્વતઃ સર્વં બ્રહ્મમાત્રાવલોકનમ સદ્ભાવવાસનાદાર્ઢ્યાत् તત્રયં લયમશ્નુતે. શું કે છે? તાભ્યામ પ્રવર્ધમાના સા. શું કે છે? આ બંનેથી જ્યારે આપણી વાસના વધે, સા સૂતે, સૂતે એટલે જ્યારે વધે ત્યારે શું છે? જન્મે છે. એમાંથી શું જન્મે? સંસ્કૃતિ, આત્માની અજન્મ મૃત્યુની સંસ્કૃતિ અથવા એની પરંપરા વધે, વધતી જાય, વધુ ને વધુ જન્મતી જાય. તો શું કરવાનું? ત્રયાણામ ચ ક્ષયોપાય. આ ત્રણેયનો નાશ કરો. હા, ત્રણેયનો એટલે કયું? વાસના અને એના બહારના 2 કાર્ય.
અંદરના વિચારો અને બહારની ક્રિયા, આ ત્રણેયનો ત્રયાણામ ચ ક્ષયોપાયઃ, એનો નાશ કરો. ક્યારેક ક્યારેક તો કે ના, સર્વ અવસ્થાસુ સર્વદા, સર્વદા સર્વ અવસ્થાસુ, હંમેશા અને બધી જ અવસ્થામાં જ્યાં હોઈએ ત્યાં એક કામ ચાલુ રાખવાનું. જેમ ઘણા વાતો કરતા હોય ને તો આમ સ્વેટર એક્સપર્ટ હોય ને, સ્વેટર ગૂંથતા હોય, શું કરે આપણે તો કેવી રીતે એનું ચાલતું હશે, આવી વાતો સિરિયસ ટોક કરતા હોય, સિરિયસ, અને આમ ચાલતું જોઈએ, કઈ ભૂલ ના થાય, ચાલે. પછી બહેનો જૂના જમાનામાં પણ પાણી ભરીને જતી ને, એક નહીં આવા 7 ઉપર મૂક્યા હોય, પણ આમ વાત કરે, બે બધી ફ્રેન્ડો જોડે, બધી પનિયારીઓ સાથે નીકળી હોય પાણી ભરવા, અને હસે, બોલે, મજાક કરે, બધું ચાલે, બધું ચાલતું હોય. તો આ પડે ને ભાઈ, આ બધું પાણી કશું પડે નહીં. બેલેન્સિંગ, એનું બેલેન્સ એમનું એમ હોય, અને છતાં વાત કરે. છોકરું ઘણી વાર આમ તેડ્યું હોય, હાઉ કમ, આ બધું કેવી રીતે, આ બધું છે છતાં પેલું બેલેન્સમાં માઇન્ડ એનું છે. કેટલું સરસ કોન્સન્ટ્રેશન, અને આ શક્તિ છે બધામાં, એકલી સ્ત્રીઓમાં નહીં. મલ્ટીટાસ્કિંગ આજકાલ આવે છે ને, મલ્ટીટાસ્કિંગ એટલે એકી સાથે ઘણું કરવાનું, કરે. આ બધામાં શક્તિ રહેલી છે. તો કે છે આ કરવાનું છે. ત્રયાણામ ચ ક્ષયોપાયઃ સર્વદા સર્વ અવસ્થાસુ. આ કેવી રીતે કરવું? તો અહીં શ્લોક શું કે છે? સર્વત્ર સર્વતઃ, હંમેશા, બધે જ, સર્વતઃ સર્વત્ર, હંમેશા. અને રીત બતાવી કે આ ત્રણેયનો નાશ કેવી રીતે કરવો, તો કે એક જ ઉપાય છે. કયો ઉપાય છે? સર્વમ બ્રહ્મ માત્ર અવલોકનમ. બધું જ શું છે? માત્ર બ્રહ્મ છે એવું હંમેશા વિચાર કરો. વિષય નહીં રહે, ક્રિયામાંય બહિર્વૃત્તતા નહીં રહે, અને અંદરની વાસનામાંથી ઝેર જતું રહેશે. કેમ? કારણ કે તમે શું વિચારો છો? બસ બ્રહ્મ. બસ આને દ્રઢ કરો. સદભાવ વાસના, આપણી વાસનાને આનાથી દ્રઢ કરો, કે મીન્સ આ સારા વિચારથી દ્રઢ કરો. તો શું છે? તત્ત્રયમ લયમ અશ્નુતે, એનાથી પેલી ત્રણેય વસ્તુ જતી રહેશે. કેમ? કારણ કે વિષયની જગ્યાએ હવે કોણ આવી ગયું? બ્રહ્મ. બહારની ક્રિયામાં પણ જે કામના રહેલી હતી એમાં બી હવે કોણ આવી ગયું? બ્રહ્મ. અને આ બંને થવાથી અંદર પણ ધીમે ધીમે કોણ પ્રવેશશે? અજ્ઞાનને કારણે બ્રહ્મ એટલે વાસનાનો પણ ક્ષય. ધેર ઇઝ નો અધર વે. આ સિવાય કોઈ ઉપાય નથી. છેલ્લે કયો ઉપાય આવીને રહ્યો? સર્વ બ્રહ્મ માત્ર અવલોકનમ. બધું માત્ર બ્રહ્મ છે એવી દ્રષ્ટિ. જુઓ, આવતા વખતે આપણે ચર્ચા કરીશું. વિષયોનું ચિંતન બે રીતે થાય. એક તો કામના સહિતનું, એ પણ એક વિષયનું ચિંતન છે. અને બીજું ચિંતન શું છે? આ વિષયના રૂપમાં રહેલું કોણ છે? આ છે કોણ? એટલે વેશ બ્રહ્મને ઢાંકતું નથી. આ બ્રહ્મનો એક વેશ છે. જો બહાર જ જોયા કરશો તો કદાચ પેલું તમારા ધ્યાનમાં નહીં આવે, પણ આ વેશમાં રહેલા પેલા વેશીને ઓળખશો તો એ પણ બ્રહ્મનું ચિંતન છે. એ નડતું નથી. આને કેવી રીતે કામમાં ઉપયોગ કરવું, આનો કેવો લાભ લઉં, આ એક પ્રકારનું ચિંતન. અને બીજું ચિંતન કયું? આ છે કોણ? સમજ પડી? એ કેવી રીતે પણ આનાથી કે આ ધનનો કેવી રીતે મારો વધારો કરો, કેવી રીતે ઉપયોગ કરો, કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરું જેથી વધુ ને વધુ મારું ઘર બને, મારી ફેક્ટરી વધે, મારા સંતાનોનું બધું સાથ. આ એક ચિંતન ધનનું. અને બીજું ધનનું ચિંતન કેવું? કે આ ધન દ્વારા કેવી રીતે ભૂખ્યાના દરિદ્રના રૂપમાં રહેલા પેલા નારાયણની મદદ. એ પણ ધનનું ચિંતન જ છે, પણ એમાં અલગ છે. આમ કરીએ તો આપોઆપ અંદરની વાસનાએ બદલાય, બહારની ક્રિયાએ બદલાય, અને વિષયો પ્રત્યેનો દ્રષ્ટિકોણ પણ બદલાય. આ છે આખી રીત.
એ અહીંયા અને ધીમે ધીમે ત્રણેય બદલાય છે. ત્રયમ તત્રયમ લયમ અશ્નુતે. જેમ આવતા વખતે આપણે આની ડિટેલમાં ટીકા વાંચવાની બાકી છે, પણ એકાદશ સ્કંદમાં ભગવાન શું કહે છે કે હે ઉદ્ધવ, આ આખો સંસારનો અંત લાવવાની એક જ રીત છે. કઈ રીત છે? તો કહે છે કે ઇતિ સર્વાણી ભૂતાની મદભાવેન મહાદ્યુતે. હે નિર્મલ, એનું ટ્રાન્સલેશન કહું છું. हे निर्मल बुद्धि उद्धव, जे साधक केवल इस ज्ञान दृष्टि का आश्रय लेकर संपूर्ण प्राणियों और पदार्थों में मेरा दर्शन करता है. संपूर्ण प्राणी में और पदार्थ में जो साधक मेरा दर्शन करता है, उन्हें मेरा ही रूप मानकर सत्कार करता है. मेरा ही रूप मानकर सत्कार करता है. किस किस में? तो कि ब्राह्मण हो या चांडाल हो, चोर हो या ब्राह्मण भक्त हो, सूर्य हो या चिंगारी हो, कृपालु हो या क्रूर हो, इन सब में जो समान दृष्टि रखता है, उसे ही सच्चा ज्ञानी समझना चाहिए. जब निरंतर सभी नर नारियों में मेरी ही भावना की जाती है, सभी चीजों में मेरी ही भावना की जाती है, तब थोड़े ही दिनों में साधक के चित्त से स्पर्धा, ईर्ष्या, तिरस्कार, अहंकार और समग्र संसार के जो दोष है आदि सब दूर हो जाते हैं. इसके सिवाय और कोई उपाय नहीं. मद भावना टूंकमां शुं? बधामां कोण? भगवान भगवान भगवान. આવતા વખતે વેદાંતની દ્રષ્ટિથી આપણે જોઈશું. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તજ્જલાન ઇતિ શાંત ઉપાસિત. છાંદોગ્યમાં શું કે છે 5મા અધ્યાયમાં કે બધું બ્રહ્મ છે. ઇતિ તજ્જલાન, એમાંથી જ ઉત્પત્તિ, બ્રહ્મમાંથી જ ઉત્પત્તિ, બ્રહ્મમાં જ સ્થિતિ. તજ્જ તલ્લ તદ અન. તજ્જ એટલે એમાંથી જન્મ્યું, તદ અન એટલે એમાં સ્થિતિ, તલ લય એમાં જ એનો લય. ઇતિ આ પ્રકારે સતત વિચારો. શાંત ઉપાસિત, શાંતિથી, સ્વસ્થતાથી, હડબડાટમાં નહીં, પણ આ રીતે ઇતિ શાંત આવું સતત તું ચિંતન કર, તો બધે વસ્તુ બાધિત થઈ અને કોનું દર્શન થશે? ઈશ્વર. અને તો સંસારના અંત આવવાની દ્રષ્ટિ બદલવાની છે, બીજું કઈ નથી. જગત બંધ નહીં થઈ જાય. વિષયો એ વિષયો જ છે, પણ વિષયોનો કેમ કસ કાઢી લો એ પ્રકારની દ્રષ્ટિ નહીં, પણ કઈ દ્રષ્ટિ? બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ. તો આ બે શ્લોકમાં આપણે થોડી એની ડિટેલમાં ટીકાની વાત આવતા વખતે હરિઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.